अधिकारी ने खबर नहीं कि केनाल के आई एवी तो केनाल नहीं खबर नहीं अधिकारी ने कि क्या केनाल कई जगह है અને 15-20 વર્ષ થવા આ કેનાલમાં ટેપું પાણી આવતું નહીં। માંડલના રાણીપુરા ગામે સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી। કિરીટ રાઠોડે લીધી સ્થળ મુલાકાત। ઉગ્રોદ રાણીપુરા માઇનોર કેનાલ રિપેરિંગ કરી સિંચાઈનું પાણી આપો। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના રાણીપુરા ગામે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી ન મળતા પરિસ્થિતિ ગંભીર બની છે। ઉગ્રોદથી રાણીપુરા સુધીની નર્મદા માઇનોર કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે વિરમગામ નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે સ્થળ ઉપર જે હકીકતનો તાક મેળવ્યો। દિવ્ય ભાસ્કરમાં ઉગ્રોજ રાણીપુરા માઇનોર કેનાલમાં આજ દિન સુધી પાણી ન છોડવામાં આવતો હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ કિરીટ રાઠોડે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં જણાવ્યા મુજબ માંડલ તાલુકાના રાણીપુરા ગામમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ બન્યા પછી પણ આજ સુધી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું નથી। પરિણામે ગામના ખેડૂતો ચોમાસાના વરસાદ અને તળાવના પાણી પર આધાર રાખી ખેતી કરે છે। ખેત તલાવડીમાં પાણી હોય ત્યાં સુધી સિંચાઈ શક્ય બને છે। હાલ રાણીપુરા ગામના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ તલાવડીમાં પાણી ખૂટતા ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે। આ રજૂઆત બાદ નર્મદા યોજના નહેરપેટા વિભાગ નંબર 4/4B વિરમગામના નાયબ કાર્યપાલક ઇજનેરે પાણી છોડવામાં આવે છે તેવો જવાબ આપ્યો। આ જવાબની ચકાસણી માટે કિરીટ રાઠોડે આ વિસ્તારના ખેડૂત આગેવાન જુવાનસિંહ સોલંકી સહિત આજુબાજુના ખેડૂતોને સાથે રાખી માઇનોર કેનાલનું જાત નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી। ખેડૂતોના જણાવ્યા મુજબ ઉગ્રોદથી રાણીપુરા સુધીની માઇનોર કેનાલ આશરે 15 વર્ષ પહેલા બની હોવા છતાં આજ દિન સુધી તેમાં એક ટીપું પાણી છોડવામાં આવ્યું નથી। આ બાબતે કિરીટ રાઠોડે નર્મદા નિગમના ઇજનેર અધિકારીને પ્રશ્ન પૂછતા ઉદ્ધતાઈભર્યો જવાબ મળ્યો હોવાના અને ખોટા પોલીસ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે। આ સમગ્ર ઘટનાને ખેડૂત આગેવાન જુવાનસિંહ સોલંકી અને સ્થાનિક ખેડૂતો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે। કિરીટ રાઠોડે જણાવ્યું કે સ્થળ નિરીક્ષણ બાદ સ્પષ્ટ થયું કે રાણીપુરા સુધી કેનાલમાં પાણી આવતું નથી અને કેનાલ હાલ બિસ્માર હાલતમાં છે। જાળવણીના નામે નર્મદા વિભાગે કાગળ પર લાખો રૂપિયાનો ખર્ચ બતાવ્યો હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। જો સત્વરે માઇનોર કેનાલનું રિપેરિંગ કરી સિંચાઈ માટે પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોને સાથે રાખી આગામી સમયમાં અહિંસક આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। મિત્રો, અત્યારે આપણે માંડલ તાલુકાના રાણીપુરા ગામે જે નર્મદાનું ખેતીનું પાણી ખેડૂતોને મળતું નથી એ બાબતે અહીંયા સ્થળ ઉપર આવ્યા છે। ત્યારે અહીંયા જોઈ શકીએ છીએ કે પાછળ જે બાવળોના ઝુંડ જે છે તમે જુઓ તો પાછળ નર્મદાની સબ કેનાલ છે, સફાઈ થતી એવું ક્યાંય લાગતું નથી। જુવાનસિંહ, બોલો, આ શું હકીકત છે અહીંયા? साहब हकीकत में जो ना पानी वेफराय ज्યાં જરૂર है ત્યાં પાણી નહીં આવતું। આ બાવળિયા અંદર પડ્યા કેનાલ તૂટેલી હતા નહીં। 15 વર્ષના સાહેબ આટલા જાડા તો બાવરો છે, મોટા મોટા બાવરના ઝુંડ મોટા મોટા છે। એટલે અહીંથી આગળ ત્યાં રાણીપુરા ગામ સુધીની કેનાલમાં પાણી નથી આવતું એમ? ના, આટલા સુધી આવે, અહીંયા સુધી આવે, પછી આગળ કેમ નહીં આવતું? આગળ આ તૂટી ગયેલું, આટલા સુધી આવે પાણી। બરાબર, આ બધું પાણી વેડફાય છે। હા, બરાબર। કેનાલ ના સાફ કરવાથી કેનાલ સાફ નથી કરતા? ક્યારે સાફ જ નહીં થઈ ને? કેટલા વર્ષની સાફ થઈ બોલો કારભાઈ? 15 વર્ષ કોઈ એની કોઈ તકેદારી જ નહીં કેનાલ ઉપર। अधिकारी ने खबर नहीं कि केनाल के आई एवी तो केनाल नहीं खबर नहीं अधिकारी ने कि क्या केनाल कई जगह है। મિત્રો, આ ઉગ્રોજની સીમ છે, જ્યાંથી તમે જુઓ તો આ નર્મદાની કેનાલ અંદર આ બાવળિયાઓમાં દટાયેલી જોવા મળે છે। અત્યારે અમે સ્થળ તપાસ માટે આવ્યા ત્યારે ખબર પડી કે આ તો બહુ જ મોટું નર્મદા અધિકારીઓની બેદરકારી છતી થઈ છે। અહીંયા ખેડૂતો જ્યારે પાણી માંગે ત્યારે ખોટી ફરિયાદોમાં ફિટ કરી દેવાની શેખી માંડનાર ઇન્જિનિયરને હું કહેવા માગું છું કે આ તમારામાં તાકાત હોય તો આ બાવળિયા કાઢીને બતાવો અને રાણીપુરા ગામ સુધી તમે પાણી પહોંચાડીને બતાવો। તમારી તાકાત ત્યાં બતાવો। ખેડૂતોને દબાવવા ધમકાવવા માટે તમે તાકાત ના વાપરો। મિત્રો, કિરીટ રાઠોડ અત્યારે માંડલ તાલુકાના ઉગ્રોજ ગામ છે એનું પેટા પરવું છે। રાણીપુરાના ખેડૂતોની વેદના સાંભળવા માટે અમે લોકો અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ। ખેડૂતો આપણી સાથે જોડાઈ ગયા છે। ખેડૂત મિત્રો, તમારે શું પાણીની સમસ્યા છે ખેતી માટેની અને તમે કેટલી વખત રજૂઆત કરી ચૂક્યા છો? અમે કેટલી વખત સાહેબ રજૂઆત કરી પણ કોઈ જગ્યાએ આ કેનાલમાં પાણી આવ્યું નહીં અને 15-20 વર્ષ થવા આ કેનાલમાં ટેપું પાણી આવતું નહીં। આ જે પાછળ છે શું છે? કેનાલ છે? કેનાલ છે પડવા રાખી। આ કેનાલ છે, કેટલા વર્ષ પહેલાં બની હશે?
10-12 વર્ષ પહેલાં કેનાલ બની છે, તો નર્મદાનું પાણી અહીંયા છોડતા નથી? ના, તમે રજૂઆત કરો છો? હા રજૂઆત કરીએ જ છીએ. તો શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ ધમકાવે અને ફરિયાદો કરે છે. શું કહે છે, કેવી રીતે ધમકાવે છે? પાણી પોકી જાય, તમારે પોકી પાણી જાય, આવે છે તમે- અને ખોટી સહી કરી દો. અચ્છા, એવું કહે છે કે આમાં હા. પાણી આવે ખોટું સહીઓ કરી દો. હા એવું કે છે. તો તમે આ ઉઘરોજથી બાબત પાણી આવે ને ઉઘરોજથી આ બાજુ પાણી આવતું નથી, બરાબર. તો અમારે ખેતી કેવી રીતે કરવી? આ પાણી ના હોય તો અમારા છોકરા ભૂસે મરે, અને લગભગ અમારે એવું છે ઘરેણા મૂકીને અમારે પાણી કંઈક જોગવાઈ કરવી પડે. તો આ બાબતે તમે શું કહેવા માંગો છો? પાણી માટે તમારી શું રજૂઆત છે? પાણી ના આવે તો પછી અમે કરીશું શું? પાણી નહીં તમારે આવે તો જોઈએ અહીંયા આંદોલન સુધી? કરશું હા અમારે અમે. પાણી તો જોવે જ છે. પાણી નહીં આવો તો શું કરશો? આંદોલન કરશું. બરાબર. મિત્રો, હું કિરીટ રાઠોડ અત્યારે રાણીપુરા ગામે છું. રાણીપુરા ગામે આપણે ખેડૂતોની વેદના સાંભળીશું. ખેડૂતોના કહેવા મુજબ અત્યારે જે એમની પાછળ આપણે જે કેનાલ તમે જોઈ શકો છો, આ કેનાલ સુખી ભટ્ટ કેનાલ છે, અને જેટલા સમયથી આ કેનાલ બની છે ત્યારથી આ કેનાલમાં પાણી ક્યાંય એક ટીપું પણ આવતું હોય એવું લાગતું નથી. નર્મદાના અધિકારીઓ ખેડૂતોને કઈ રીતે ઉઠા ભણાવે છે આપણે એમના મુખેથી સાંભળીશું. તમારું નામ શું? મારું નામ જવાનસિંહ સોલંકી. અત્યારે આપણે કયા ગામ છીએ અને શું સમસ્યા છે? અમે ગામ રાણીપુરા અને ઉઘરોજ માઇનોર કેનાલ ઉપર છીએ આપણે. જુવાનસિંહ, તમારા કહેવા મુજબ આ કેનાલમાં પાણી આવતું નથી, ખેડૂતોને શું સમસ્યા થાય છે અને તમે રજૂઆત કરો છો તો અધિકારી શું કહે છે? અમે જ્યાં અમુક મોટા અધિકારીઓ તો સાહેબ ફોન કરીએ તો ફોન જ ઉપાડતા નહીં, અને નાના અધિકારીઓ અમુક ટાઈમે આવે પણ અમે તો રજૂઆત કરીએ, ફોન કરીએ, પછી અમે જાતે મહેનત કરીએ. આ બધી આ જમીન સાહેબ જુઓ, આ બધી એમને વગર પાણીની આ પાયાવાની પડી છે. અમે આ જ્યારથી સાહેબ કેનાલ બની ને આશરે લગભગ 10 થી 12 વર્ષથી આ સુધી એક ટીમ્પુ પણ પાણી આ કેનાલમાં પડ્યું નહીં. આ કેનાલમાં પાણી નથી આવતું, એનું કારણ શું અને કેટલો ભાગ છે કે જ્યાં પાણી આપણા રાણીપુરા ગામે પહોંચતું નથી? કેટલા કિલોમીટરનો ભાગ છે? આશરે મિનિમમ 1 કિલોમીટરનો ભાગે પાણી નહીં પહોંચવાનું, અને છેલ્લે પાણી ક્યાં સુધી આવે છે? ડઢાણા રોડ સુધી પાણી આવે. ડઢાણાથી ઉઘરોજ રોડ ખરો ને ત્યાં સુધી પાણી આવે, અને એ અમે મહેનત જાતે કરીએ રાતે 12 વાગ્યા સુધી સાહેબ. અને અમે એક માણસ ત્યાં માણસ બેહારી રાખીએ, ત્યાં જે મેન ફોટીઓ પાણીનો હોય ને ત્યાં એક અમે પોતે પૈસા ખર્ચીને અમે માણસ અમારો બેહારી રાખીએ. અને અધિકારીને કહ્યા કે સાહેબ તમે મોણો રાખો, શેવાળ કાઢો, એટલે કે અમને એજન્સી અમારું કામ આવે પછી અમે તમને કહેશું. એજન્સીના માણસો એમને આવે, ધારો કે અત્યારે કોઈ તહેવાર હોય તો ઘરે જતા, એટલે શેવાળ તો ભરાઈ રહે, કોઈ રાહ જોવે નહીં. હવે પ્રશ્ન એ છે કે આ જે નર્મદા વિભાગ છે જેનું કામ છે કેનાલમાં પાણી છોડવાનું, તો એ પાણી છોડતા નથી. અહીંયા તમે રજૂઆત કરો છો, આજે અધિકારી આવ્યા તો એને શું કર્યું? કંઈ નહીં, અધિકારી